આજ રોજ ગાંધીનગર માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબની કાર્યાલય ખાતે માં મહી બચાવો અભિયાન અંતર્ગત ભાદરવા વિસ્તારમાં પ્રથમપુરા, ખાડી જાલમપુરા અને ભાદરવા આ વિસ્તારમાં માં મહી બચાવો અભિયાન અંતર્ગત અમે વારંવાર રજૂઆત કરેલી છે કે અહીં મહીસાગર નદીના કિનારે બે રોકટોક રેતી ખનન થઈ રહી છે અને દિવસ રાત એક મિનિટ પણ બાકી નથી અને રેતી કાઢવા માટે સતત રેતી ચોરો રેતી કાઢી રહ્યા છે. આના માટે ખૂબ જ રજૂઆતો કરી મુખ્યમંત્રીશ્રીને આજે ઓફિસે કાર્યાલયે રૂબરૂ મુલાકાત કરીને આપવાનું આવેદનપત્રનું કારણ આટલું જ કે આના ઉપર રોકટોક લાગવામાં આવે. સરકારી તંત્રનો કોઈપણ પ્રકારનું નિયંત્રણ હોય એવું લાગતું નથી અને તેઓ પણ સરકારી તંત્ર પણ જ્યારે પણ આવે ત્યારે ફોન કરીને આવે છે એટલે ગાડીઓ તે દિવસે મળતી જ નથી. તો આ રેતી ખનન માટે કારણ કે ભૂગર્ભ જળ પણ મહીસાગર નદીના ભૂગર્ભ જળ પણ અંદર ઉતરી ગયા છે અને તમે જોઈ શકો છો કે 40-40, 50-50 ફૂટ ઊંડા ખાડા કરી દીધા છે. આના માટે કોઈ મહીસાગર નદીના કિનારે હાલ અત્યારે કોઈ સ્નાન કરવા પણ નથી આવતું. મહીસાગર નદી એ પવિત્ર સ્થાન છે છતાં પણ કોઈ સ્નાન કરવા પણ નથી આવતું. એક ભય અને એક બીક કે ભાઈ ક્યાં આગળ ખાડો આવશે અને આપણું મૃત્યુ આવી જશે એ કોઈને ખબર નથી. એટલે ભૂતકાળમાં પણ મરી જવાના ઘણા જ બનાવો બનેલા છે. તો આ રેતી ચોરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને એના માટે મુખ્યમંત્રીશ્રી પર એક આશા અને આ સરકાર ઉપર એક આશા છે કે હિન્દુ સંસ્કૃતિ માટે જે કરી રહી છે સરકાર એના માટે હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે મહીસાગર નદીને બચાવવા માટે અમારી રજૂઆત છે કે આ રેતી ખનન ચોરોને પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે અને આ રેતી ખનન કાયમી અને સદંતર મહીસાગર નદીના કિનારે બંધ થવું જોઈએ એવી અમારી માગણી છે. મહેન્દ્રસિંહ રાણા, પૂર્વ સરપંચ, ભાદરવા.